નથી તો પણ હું આપને આપી રહ્યો છું. સાહેબ લીઝના નિયમો પાળવામાં આવ્યા છે. જોઈ રહ્યા છો કે જે અધિકારી છે તે મીડિયાના પ્રશ્નોથી ભાગે છે ને એ પણ તમે અધિકૃત નથી. તમે અમારા અધિકારીનો સંપર્ક કરવો વિનંતી છે. બરાબર તમે શું કરો અમને નથી ખબર મિત્ર. નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે અમે છીએ જેઠવા ધારે, એટલે કે જે સાપકડા ગામ છે, ઢવાણા છે, તે બધા સીમ વિસ્તાર વચ્ચે જે જેઠવા ધાર આવેલી છે, ત્યાં પવિત્ર ધામ ગોટમાનું પણ ત્યાં નજીકમાં આવેલું છે અને એ જેઠવા ધાર ઉપર છીએ. અત્યારે જેઠવા ધાર પર એક અરજદારની અરજી હતી કે અહીં જે જેઠવા ધાર જે વિસ્તાર છે તે વિસ્તારમાં ગૌચર જમીનમાં જે લીજ છે તે મંજૂર કરી દેવામાં આવી છે અને એ લીજ જે છે તેની માપણી માટે અહીં ખાણ ખનીજ વિભાગ મોરબીથી અહીં અત્યારે પહોંચ્યું છે. ખાસ અરજદારનો આક્ષેપ છે કે આ ગૌચરની જમીન છે તેમાં આ કઈ રીતે આવી રીતે લીજ પાસ કરી શકાય અને અહીં આ જગ્યા પર અહીં જે ક્ષત્રિય સમાજ તેમજ ઠાકોર સમાજનું એક જૂનું યુદ્ધ પણ થયેલું અને એની યાદી સ્વરૂપે અહીં પાળિયા પણ મોજૂદ છે. તો આ એક સમરાંગણની ધરતી પર આવી રીતે કોઈ એમના મળતિયાઓને લીજ કઈ રીતે પાસ કરી દેવામાં આવે તેવા અનેક સવાલો ઉઠ્યા છે. ત્યારે અમે પણ ખાણ ખનીજ વિભાગ જ્યારે અહીં માપણી કરવા આવ્યું હતું ત્યારે તેને સવાલ કર્યા હતા, પણ તેઓ કહી રહ્યા હતા કે અમે આ જવાબ નહીં આપી શકીએ, અમારા ઉપલા અધિકારી આપશે. અમે એમને પ્રશ્ન કર્યો હતો કે ગૌચર જમીન પર લીજ કઈ રીતે પાસ થઈ શકે, તો કે કલેક્ટરે પાસ કરી છે. જે મીડિયાને સવાલના જે જવાબ જોતા હતા તે જવાબ પણ નથી મળી રહ્યા. આવો અરજદાર શું કહી રહ્યા છે તેમજ અમે એમને અધિકારી જે છે ખાણ ખનીજ વિભાગના તેમને પણ પૂછવાનો પ્રયત્ન કર્યો હતો, તે પણ શું કહી રહ્યા છે. આવો સાહેબ. અમે અધિકૃત વ્યક્તિ નથી. અમે આજે આ ફરિયાદ હતી એ અન્વયે અહીંયા તપાસ માટે આવેલા છે, લીઝના ઇન્સ્પેક્શન માટે આવેલા છીએ અને અમે એનો જે પણ રિપોર્ટ છે અમારા પુસ્તકશાસ્ત્રીને સાદર કરશું અને આગળની નિયમો કાર્યવાહી કરશું. હા, એ જ કહું છું ને, હું ફરિયાદની અરજી અન્વયે અમે લીઝનું ઇન્સ્પેક્શનની તપાસ અર્થે આવેલા છીએ અને એનું જે કાંઈ પણ અહેવાલ છે અમે અમારા પુસ્તકશાસ્ત્રીને સાદર કરશું અને આગળ જે કાંઈ શું મળ્યું આવે અત્યારે આ લીઝ મંજૂર થયેલી છે. અત્યારે આ લીઝ વિસ્તારમાં કોઈ ખાણકામ થયેલું નથી અને બીજી લીઝની અમે તપાસની કામગીરી કરી રહ્યા છીએ. તો આ લીજ છે ખનીજ વિભાગે જ મંજૂર કરી છે, તો આ તો ગૌચર છે. કલેક્ટર દ્વારા મંજૂર કરેલી છે એ અમે તપાસ કરશું. અમે તપાસ માટે જ આવેલા છીએ. અત્યારે અમે એનો આખો રિપોર્ટ તૈયાર કરશું અને અમારા પુસ્તકશાસ્ત્રીને સાદર કરશું. તમે કેન્સલ કરશો? અમને ઓથોરિટી નથી. કલેક્ટર સાહેબની મંજૂરીથી આ લીઝ મંજૂર થતી હોય છે અને એને જ ઓથોરિટી હોય છે આગળ કાંઈ પણ કાર્ય. અમે જે પણ આજે તપાસ કરેલી છે એનો અહેવાલ અમે અમારા પુસ્તકશાસ્ત્રીને સાદર કરશું અને એની આગળની કાર્યવાહી નિયમ અનુસાર જે પણ થતી હશે એ કરવામાં આવશે. ખનીજ વિભાગે અત્યાર સુધીમાં જેટલા મહિના ચાલે છે એમાં કેટલી વખત તપાસ કરેલી છે? અમે વારંવાર તપાસ કરતા હોઈએ જ છીએ અને જે પણ ફરિયાદ આવતી હોય એ પ્રમાણે અમે તપાસ કરશું. બરાબર, અમે તપાસ અર્થે જ આવેલા છીએ એટલે જે પણ નિયમ અનુસારની કાર્યવાહી છે એ કરવામાં આવશે. અમે તપાસ અર્થે લીઝની તપાસ અર્થે આવેલા છીએ અને એનું ઇન્સ્પેક્શન કરેલ છે અને એનો રિપોર્ટ અમે અમારા પુસ્તકશાસ્ત્રીને સાદર કરશું અને આગળ જે પણ નિયમ અનુસારની કાર્યવાહી કરવાની થશે એ અમારા તરફથી કરવામાં આવશે. નહીં, એ અમને તપાસ કરીને અમે આપશું. બરાબર છે, એટલે અમે બાઇટ માટે અધિકૃત નથી તો પણ હું આપને આપી રહ્યો છું. સાહેબ લીઝના નિયમો પાળવામાં આવ્યા છે. જોઈ રહ્યા છો કે જે અધિકારી છે તે મીડિયાના પ્રશ્નોથી ભાગે છે ને એ પણ તમે જોઈ શકો છો. મારું નામ રમેશ છે, ઢવાણાથી છું. મારા દાદાની જમીન છે અહીં કણે. ઘણા વર્ષોથી મારા દાદાની ખેડતા હતા, પણ આ વરસાદને એવાના ઓલેથી થોડાક ટાઈમથી આ 2-3 વર્ષથી અમે નથી ખેડી અને સહી સરકાર થઈ ગઈ છે. કારણ કે જૂના મારા દાદાની ખેડતા હતા એટલે જૂના પછી હું વરસાદ થતા નહોતા, ખેડતા નહોતા એટલે આ પટ ને બટ એવું આવે ઓલો વિગોટી ભરવાનું, એ ભરી નહીં એકા હોય એટલે સહી સરકાર થઈ ગઈ. તો હવે આ ભેડિયાવાળા એમાં લીજ મંજૂર કરીને કે અમારી કે આમાં લીજ છે તો ખેતરમાં એમને લીજ મંજૂર કરીને દળિયુંને એવું ખોડી દીધું. હવે અમારે આ ખેતરની એમ તો અમે અરજી કરી છે વકીલને, મોરબી અરજી કલેક્ટર સાહેબને કરાવરાવી છે અહીંયા કણે, પણ હવે એમને તો એ દળિયું ખોડી દીધી. પછી હોત એ અરજી કર્યા પછી એમને દળિયું ખોડી છે, જે હમણાં જ ખોડી છે. એ પછી એકદમ હું આવ્યો તો હોત અહીંયા ખેતરે, તો અહીંયા કણે હું આવ્યો તો મને કે અહીંયા તો અમારી લીજ આવી ગઈ છે. મને નકશો ને એવું બતાવી દીધું, બધું ખોટું સી ખબર એ સાચું હોય ખોટું હોય એવું બધું મને બતાવીને કે અહીંયા અમારી લીજ છે. હવે અમારી પાસે આ મારા દાદા એક આ ખેતર દઈને ગયા હતા હવે ખાવા પીવા, એ હવે તો અમને લઈ લીધું. હવે શું કરવું આમાં? ના, હજી અરજી અમે કરી છે, એનો કંઈ હજી નોટિસ આવી નથી મોરબીથી. એ વકીલને મેં ફોન કર્યો હતો તો મને કે
2-5 દીમાં નોટિસ આવે પછી હું તને ફોન ચુકાદો નથી આવ્યો તો એમ છતાં પણ લીજ મંજૂર કરીને તો દડિયું હોત ખોડી દીધી હતી એમને. પહેલાં ઝાડવા વાવ્યા હતા તો મેં પૂછ્યું હતું, મેં કીધું અહીંયા અમારું ખેતર છે, કીધું મારા દાદાનું, કીધું તમે આ ઝાડવાને એવું કેમ વાવ્યું, તો કે અહીંયા અમારી લીજ છે કે એમ કરીને પછી એમને દડિયું હોત ખોડી દીધી. અત્યારે અહીંયા ખેતરમાં દડિયું હોત ખોડેલી છે. આ ખેતરમાંથી ને મારા દાદાની ત્રણ ભાઈ છે, ત્રણેય ભાઈનું એમાંથી ગુજરાન ચાલતું. અમારી પાસે કાંઈ છે જ નહીં બીજું. આ એક જમીન હતી ખાલી ખાવા પીવા મારા દાદાની, અમારી પાસે બીજું કંઈ ગુજરાન જ નથી. અમે દાડિયું કરી, બીજું કંઈ અમારી પાસે છે જ નહીં. આ એક જમીન હતી મારા દાદાની. મારું નામ કિરીટભાઈ લાલજીભાઈ વડસોલા, ગામ ટીમડી. અહીંયા ઢવાણામાં મેં 19 અરજી કરેલી છે, પછી કલેક્ટરમાં કરેલી છે, પછી સાહેબોને વાતચીત કરી હતી વાઢેર સાહેબને, એટલે એની ટીમ આવી સ્થળ તપાસ કરવા. ને આ 2 નંબરની ખાણ ખોદી નાખેલી છે પોલીસનું લાયસન્સ લીધા વગરની, એનો પણ દંડ આવે એમ છે કાયદેસરની માપણી કરે. એટલે અધિકારી 2-3 ખેલાવ્યા પણ એ જે સાહેબ કલેક્ટર સાહેબ રજૂઆત નહોતી થઈને એટલે નહોતા આવ્યા. સાહેબે રજૂઆત કરી એટલે આવી ગયા. આ ખનન તો જાજા ટાઈમ થયા, 2022થી ચાલુ છે બરાબર. એને એવું બતાવ્યું છે કે અમે ખાણ નથી તે બંધ બતાવી છે. તમે આપણે ઓલું શું કહેવાય ઉપર સેટેલાઇટમાં જુઓ ને એટલે 2022થી આજ લગીમાં કેટલી બ્લાસ્ટિંગ થયું, કેટલા મશીનને હિટાજી અંદર હાલતા તો એ બધું દેખાડશે. ના હવે સંતોષ થાય એમ છે. હવે કાયદેસર માપવા આવ્યા બધું. હવે અઠવાડિયા બધું કામ પૂરું કરશે. શું લાગે આ લીજ કેન્સલ થાય છે? લીજ તો તમારા ગામને ખરાબામાં 2 નંબરની ઓલા ગૌચર હોય તો કાયદેસર કેન્સલ થઈ જ રાખે. મને હકીકત ખરાબાની કે મને પંચાયતના પૈસા ઓલી માહિતી નથી મળેલી. મેં તો મારી રીતે કરી છે. પંચાયતમાંથી ઢવાણાવાળા કાઢીને કે આ આપણે ગૌચર હતું તો આ લીજ કેન્સલ થઈ જાય. ખનીજવાળા આવે આપણને ખબર ન હોય, કોઈ નોટિસ આપવામાં આવતી નથી, આપણને કંઈ ખબર ન હોય. આ તો અહીંયા વાડીએ હોય તો આ બધી ગાડીઓ જોવું એટલે અહીંયા આવું એટલે રજૂઆત કરું કે ભાઈ આ તો ગૌચરની જમીન છે ને આમાં તમે લીઝ ના લઈ શકો, એવી રજૂઆત હું કરું. એમ બ્લાસ્ટથી નુકસાન જ થાય ને. આપણું અહીંયા મકાન આવેલું છે, હોય જ છે, એટલે આનો ધક્કો તો ઘણો લાગે. આમ આગે સુધી ધરતીકંપનો આંચકો જે આવ્યો ને 2001માં, એટલો ને એટલો ધક્કો લાગે. આપણે મકાનમાં આમ થાય હમણાં પડશે, એટલે આ બધું જોખમ અમારે બધું. એટલે આપણને એ કીધું કે તમે છે ને આ નુકસાનની તૈયારી રાખજો મારી, બાકી નકર કીધું બ્લાસ્ટ ન કરતા. એવું તો મેં કીધેલું ઘણી વાર. આમ જમીન ગૌચરની જ છે પણ એમાં પછી કંઈક ગ્રામ પંચાયતના ચોપડે કદાચ સરકારી પડતર એવો ઉલ્લેખ થઈ ગયો હોય ખબર નથી. એટલે આ જમીનમાં હે ને લીઝની તો આપણને ખબર નથી. કહે છે કે આ એક મંજૂર થયેલી હતી ને આ બીજી કરાવી. અહીંયા આપણે વાડી આગળ વાવેલા બધા જો આમાં બધે. ના આપણે એમને તો આ મુકાવ આવેલી જો પીપર રહી એ આમના ઓલા પરમાનન્ટ છે. આ તો મારો કે 6 મહિના કંઈક કર્યું હતું પછી બંધ કર્યું હતું ને એવું બધું હતું.